નમસ્કાર ગુજરાત। આજે છે 13 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર। સોમવારના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વહેલી તકે વાવણી કરી નાખજો। નીંદણ બાકી હોય તો પણ કરી નાખજો, કેમ કે હવે આવનારા દિવસોની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થવાનો છે। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાત રાજ્યની અંદર કોઈ વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થાય એવું લાગતું નથી, પરંતુ વેધર મોડેલો બતાવી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો આવતીકાલથી એટલે કે 14 તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે। 14 તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે એમનું મેઇન કારણ ઉત્તર ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 14 તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને છૂટો છવાયો વરસાદ ચાલુ થશે। મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર છૂટો છવાયેલો વરસાદ પડશે? 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ, 17 તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વરસાદ પડશે અને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ છે ચાલુ થશે અને એ રાઉન્ડ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ દ્વારા અરબી સમુદ્ર સક્રિય થશે અને એમના કારણે મિત્રો 20 તારીખ પછી બંગાળની ખાડીમાં મિત્રો બેક ટુ બેક ઉપરાઉપરી નવી સિસ્ટમો બનવાની છે। એમાંની એક સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત ઉપર આવશે અને ગુજરાત ઉપર આવશે, જેમના કારણે ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો, વાવણી નથી થઈ અને ત્યાં મિત્રો વરસાદ પડવાના અહેવાલો છે એ પણ વેધર મોડલ બતાવી રહ્યા છે। મિત્રો આજથી એટલે કે 13 તારીખથી લઈને આગામી 26 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે, કઈ તારીખે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાના છીએ। સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસ સુધી એમની આગાહી સાથે પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે, અંબાલાલ પટેલે મિત્રો નક્ષત્રને લઈને શું આગાહી વ્યક્ત કરી છે, આ તમામ હવામાન સમાચાર મિત્રો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ માહિતી જગત ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને અમારી ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો વેધર ડેટા સામે આવ્યા છે, તમે જોઈ શકો છો આજે 13 જુલાઈ છે અને આજ રોજ વેધર ડેટાની અંદર મિત્રો ગુજરાત અને એમની નીચે અરબ સાગર અને ત્યાર પછી બીજી બાજુ બંગાળની ખાડી છે। હાલમાં અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ છે એ સક્રિય દેખાતી નથી। અરબી સમુદ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચોમાસું નબળું પડ્યું, પરંતુ બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનમાં તમે જોઈ શકો છો અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ બની છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ભારતના 50 થી 60% એવા ભાગો છે કે જેમની અંદર ચોમાસું હાલ એક્ટિવ અવસ્થાની અંદર જોવા મળ્યું। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતથી ઘણે બધે દૂર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારે વાદળાઓ જોવા નથી મળી રહ્યા। સેટેલાઇટની અંદર પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતનું વાતાવરણ કોરું જોવા મળ્યું છે। આવનારા એક અઠવાડિયા સુધી કોઈ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી। તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો હવામાન વિભાગે ગઈકાલે પણ જાહેરાત કરી હતી કે દરિયાની અંદર કરંટ છે એ થોડોક વધુ જોવા મળશે। પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે અને દરિયાની અંદર કરંટ રહેશે, જેમના કારણે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવશે। એટલે કે મિત્રો પવનની ઝડપ છે દરિયાકાંઠે થોડીક વધારે રહેશે, પરંતુ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે એ હવામાન વિભાગે ગઈકાલે કહ્યું છે કે મોડેલો છે એ થોડુંક અલગ બતાવી રહ્યા છે। મોડેલોની અંદર મિત્રો તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ વિશે વાત કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી છે દર્શાવવામાં આવી છે। આજે 13 જુલાઈ છે ને આજ રોજ તમે જોઈ શકો છો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે, આગાહી છે કરવામાં આવી છે આજ માટે મિત્રો। એટલે કે આજે 13 જુલાઈના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એમની અંદર હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટના ઘણા બધા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા હોય, છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદા છે, ભરૂચ છે, તાપીનો વિસ્તાર છે, સાથે મિત્રો નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા છે બતાવવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આવતીકાલે 14 જુલાઈના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની અંદર એવી જ અવસ્થા જોવા મળશે। ત્યાર પછી 15 તારીખનો નકશો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા છે ફરી એકવાર વધતી જોવા મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।
મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે પવનો છે થોડાક વધારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે મિત્રો જાહેરાત કરી છે કે દરિયાની અંદર કરંટ જોવા મળશે, ત્યાર પછી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અને અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મિત્રો આગામી એક અઠવાડિયા સુધી છે એ ગુજરાતની અંદર મિત્રો ધોધમાર વરસાદ છે એ પડી શકે તેવું હવામાન વિભાગે છે જાહેર કર્યું છે મિત્રો, જેમાં સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા. જ્યારે 16 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થશે. જ્યારે મિત્રો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી અને જામનગર આ મિત્રો 7 જિલ્લાઓ એવા છે કે જ્યાં વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, સૂકું જોવા મળશે. બાકી ગુજરાતના મિત્રો 95% સુધીના વિસ્તારોમાં છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 18 તારીખના રોજમાં તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા. 18 તારીખના રોજમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની શક્યતા છે યથાવત છે. માત્ર કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદ છે જોવા નહીં મળે. બાકી ગુજરાતના તમામ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ પિક્ચર કે જેમાં હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ લો પ્રેશર સિસ્ટમ બની છે. અને આ વરસાદી સિસ્ટમ કદાચ જો ભારત દેશ તરફ આગળ વધશે તો સમગ્ર ભારત દેશની અંદર વર્ષ 2026નું ચોમાસું સારામાં સારું રહેવાનું છે. કારણ કે મિત્રો જે અરબ સાગરના દરિયામાં જે ચોમાસું સક્રિય હતું એ ચોમાસું અત્યારે ખૂબ જ નબળું પડ્યું છે. નબળા પડ્યાના સમાચાર વચ્ચે તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરનો દરિયો જેટલો સક્રિય નથી એની કરતાં વધારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહી છે. બંગાળની ખાડીમાં મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાની સાથે પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં આગામી દિવસોની અંદર જેમાં મિત્રો આગામી 2 દિવસ પછી એટલે કે 15થી લઈને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એ મિત્રો 20 જુલાઈના સમયગાળા દરમિયાન રહેશે. અને ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 31 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદ જોવા મળશે એવું પણ અત્યારે હવામાન વિભાગના આંકડા સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે એમ આપ જોઈ શકો છો કચ્છની અંદર દરિયાપટ્ટીના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પણ દરિયાપટ્ટીના વિસ્તારો છે ત્યાં સવારથી સાંજના સમયગાળા દરમિયાન વરસાદી વાદળાઓ જોવા મળે છે. પરંતુ 1-2 સેન્ટરોની અંદર છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને વરસાદ છે જોવા મળ્યો. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો મિત્રો 4 થી 5 એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટાઓ છે જોવા મળી રહ્યા છે. બાકી મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 14 જુલાઈના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તો કે અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થશે. મધ્ય પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મિત્રો 12 મેઘ ખાંગા થશે. જ્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે એમના વિશે વાત કરીશું. તો કે મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા પૂર્ણવસુ નક્ષત્ર અને ત્યાર પછી શરૂ થનારા નક્ષત્ર એટલે કે મિત્રો પુષ્ય નક્ષત્ર છે એ બંને પુષ્પ નક્ષત્ર છે બંને વાદીલા નક્ષત્ર છે એટલે કે મિત્રો પુષ્પ નક્ષત્રની અંદર જે રીતે વરસાદ જોવા મળશે એમનું મુખ્ય કારણ એ છે પૂર્ણવસુ દરમિયાન જે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો એ. સાથે મિત્રો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી વાદળાઓ આવી રહ્યા છે જેમાં ઉદયપુરનો વિસ્તાર છે, સાથે સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લગનો વિસ્તાર છે. પાલનપુરના વિસ્તારોમાં પણ અત્યારે વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત છે એ થતી જોવા મળી રહી છે. જ્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતમાં મિત્રો ચાલી રહેલા નક્ષત્રને લઈને અને ખાસ કરીને મિત્રો આગામી દિવસોની અંદર જેમાં મિત્રો અત્યારે બંગાળના મહાસાગરના દરિયાની અંદર આગામી 24થી લઈને 48 કલાકની અંદર નવું લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય બની રહ્યું છે. આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના 40% સુધીના વિસ્તારો હશે કે જ્યાં ફરી એકવાર મિત્રો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો રેડ અને ઠંડા વિશે તો કચ્છના ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. એવી રીતે મિત્રો દ્વારકા છે, સલાયા છે, જામનગરનો વિસ્તાર છે, આ સાથે ભાણવડનો વિસ્તાર છે, ગોંડલ, જસદણ, રાજકોટનો વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વેધર ડેટા દ્વારા જે અનુમાન સામે આવ્યું છે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આજે તો ભારતના ખાસ કે મિત્રો બંગાળની ખાડીમાં જે એક સ્ટફ બનેલો હતો અપર એર સાયક્લોનિક વરસાદી સ્ટફ કે એ મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતમાં વાદળછોય વાતાવરણ છે લાવી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણ સુધરતું જોવા મળશે. ગુજરાતમાં મિત્રો આજે ઘણા બધા ભાગોની અંદર કોઈક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે.
સાથે મિત્રો હવે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે માછીમાર ભાઈઓ માટે, સાથે મિત્રો આવનારા નક્ષત્રને લઈને મિત્રો પુષ્ય નક્ષત્ર, પુષ્પ નક્ષત્ર અને ત્યાર પછી મિત્રો નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આશ્લેષા નક્ષત્રને લઈને પણ મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. સૌથી પહેલાં તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો આપણે જણાવી દઈશું તો કે અષાઢી બીજને દિવસે એટલે કે 16 જુલાઈના રોજ આકાશમાં સાંજ દરમિયાન ઈશાની અને સર્ફ આકાર જેવી વીજળી પડવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે જે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે એ વિરામ લાંબો નહીં ચાલે, પરંતુ ગુજરાતમાં વરસાદની નાનકડી એવી ટુકડી જોવા મળશે. વીજળીના ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અને ત્યાર પછી મિત્રો ફરી એકવાર ગુજરાતમાં મિત્રો વરસાદ છે એ ન પડવાનું કારણ અલ નીનોની અસર રહેશે. કારણ કે મિત્રો બદલો લેવા ગુજરાતમાં આવી રહ્યું છે અલ નીનો, અને અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં વિશ્વમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની શક્યતા તો દર્શાવવામાં આવી છે. કારણ કે મિત્રો જે 22 નામનું વાવાઝોડું સક્રિય થયું હતું એ અત્યારે દક્ષિણ અને પૂર્વ ચીનના ભાગોમાં તબાહી મચાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે અને એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર મિત્રો ખાસ કે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધી જશે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય તરફ આગળ છે એ વધતું જોવા મળવાનું છે. જ્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર નૈઋત્યના ચોમાસાનું ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો. હવે પછીની કલાકોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ખેડૂતો માટે સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું. આપ મિત્રો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં રીતસરનું આપ ફાટશે. કારણ કે એક સાથે મિત્રો 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મિત્રો મોટાભાગના વિસ્તારો છે ગુજરાતમાં કે જ્યાં વાતાવરણ મિત્રો મોટાભાગે સૂકું અને ધૂપ છાયાવાળું વાતાવરણ છે જોવા મળ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, કેટલાક સીમિત વિસ્તારો છે કે જ્યાં વરસાદી ઝાપટાઓ છે જોવા મળ્યા હતા. એક તરફ મિત્રો તાપમાનની અંદર દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં ભાવનગરની અંદર ગઈકાલે 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું. તેવી રીતે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારમાં પણ 34 અથવા તો મિત્રો મહત્તમ 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો જો હવામાન વિભાગે જણાવ્યું છે કે મોન્સૂન સ્ટોપ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસરના પગલે આગામી 7 દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં છે એ હળવો તમકબકો છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે. અને વરસાદના આંકડાઓ એવું બતાવી રહ્યા છે કે ચોમાસાની સિઝન નબળી પડવાના કારણે આજે માત્ર ભરૂચ જિલ્લામાં મિત્રો ખાસ કરીને 1 મિલીલીટર જેટલું નહિવત વરસાદના આંકડા છે સામે આવી શકે છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જે ચાલી રહેલા નક્ષત્ર અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામી મિત્રો વરસાદના બીજા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી હતી. મિત્રો ખાસ કરીને 25થી લઈને 31 તારીખ સુધીના તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એ પણ દર્શાવવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે કાઢવામાં આવી છે. પરંતુ મિત્રો ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમનું માળખું તમે જોઈ શકો છો. જ્યારે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં મિત્રો ગરમીનો ઉકળાટનું પ્રમાણ અત્યારે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા હાલ મિશ્ર પરિસ્થિતિનો અનુભવ થઈ રહ્યો હોય તેવું જણાવ્યું છે. દેશના મોટાભાગના ભાગોમાં ખાસ કરીને પૂર્વ ભાગોમાં સૂકું વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતોમાં વરસાદનો અભાવ ચિંતિત છે, કારણ કે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે. ચોમાસું છે અત્યારે નબળું પડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને તેના કારણે મિત્રો આ સારા સમાચાર એ પણ સામે આવ્યા છે કે પ્રશાંત મહાસાગરના દરિયામાં ઘણીવાર પ્રણાલીમાં મિત્રો ખાસ કે અનુકૂળ સ્થળો સ્થિર રહેશે. જ્યારે મિત્રો ઘણા બધા ભાગોમાં મોડેલો દ્વારા જે આગાહી સામે આવી કે 18થી લઈને 25 જુલાઈના સમયગાળા દરમિયાન ફરી એકવાર ચોમાસું સક્રિય થવાનું છે. અને ચોમાસું સક્રિય થવાની સાથે ગુજરાતમાં મિત્રો વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદના આંકડા સામે આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કે પૂર્વ ભારતના ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે, પરંતુ પશ્ચિમ ભારતના ભાગોમાં સાથે રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બદલાતા દિવસોને લઈને ટેમ્પરેચરથી વધતું જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે મિત્રો આપણે જણાવી દઈશું કે દેશભરમાં ચોમાસું હવે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ છે એ બતાવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો ખાસ આપણે જણાવી દઈશું તો કે મિત્રો 13 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ અને દિલ્હી અને ખાસ મિત્રો બિહાર સહિતના જે વિસ્તારો તમે જોઈ શકો છો, જે આ ભાગોમાં અત્યારે રેડ એલર્ટો છે જાહેર કરવામાં આવ્યા છે. વાવાઝોડાની ભયંકર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને ખાસ કે મિત્રો 80થી લઈને 85%
ખાસ મિત્રો 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે, જેના કારણે મોટાભાગના વૃક્ષો છે ધરાશાય થશે. ફરી એકવાર મિત્રો પહાડી રાજ્યોમાં હવામાન બગડતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે. અને ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વરસાદની રાહ જોતા ખેડૂતો માટે પણ આ વર્ષનું ચોમાસું સારામાં સારું જવાના. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી 18 તારીખથી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવ્યા. ચોમાસામાં હાલ જો વાત કરીએ તો ગુજરાતમાં પવનની ગતિવિધિ છે સામાન્ય રીતે અને મોન્સૂન સિસ્ટમ ઉત્તર પૂર્વ ભારત તરફ સરકી રહ્યો છે, પરંતુ વરસાદની રાહ જોતા ખેડૂતો અને ગુજરાતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કારણ કે બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 13 અને 14 જુલાઈના રોજ બંગાળના મહાસાગરના દરિયાની અંદર મિત્રો બંગાળની ખાડીમાં વર્ષ 2026નું કહી શકાય પ્રથમ કોંકણ મજબૂત વાવાઝોડું પણ સક્રિય થતું જોવા મળવાનું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે મિત્રો આજે 13 અને આવતીકાલે 14 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે જેના પરિણામે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં 13થી લઈને મિત્રો 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં છૂટો છવાયેલો ભાગ અને મિત્રો ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો બગડતા વાતાવરણને લઈને ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં માત્ર એક દિવસ એટલે કે આજ રોજ જ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 17 અને 18 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળી નથી. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો આગામી દિવસોમાં 18થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો તો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થઈ શકે છે. જુલાઈ મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ખાસ નદીઓ ફરી એકવાર છકલાતી જોવા મળવાની છે. ઓગસ્ટ મહિનામાં જે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં દિવસે દિવસે વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સૌથી મોટા સમાચાર કે જેમાં ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર એવી રીતે અમે તમને તેનું સરેરાશ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર સુરત, વ્યારા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે જોઈ શકો છો. હવે પછી મિત્રો ગુજરાતમાં આગામી કલાકોને લઈને મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે જ્યાં પણ મિત્રો આગામી 24થી લઈને આગામી 26 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યંત ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ત્યાર પછી મિત્રો ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારો મહિનો એટલે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને જુલાઈ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં સારો અને સાર્વત્રિક વરસાદ છે જોવા મળી શકે છે. તો મિત્રો નક્ષત્રને લઈને શું આગે વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો અત્યારે નક્ષત્રને લઈને મિત્રો 20 જુલાઈથી બેસતા પુષ્પ નક્ષત્ર એટલે મિત્રો આગામી નક્ષત્ર છે પુષ્પ નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ મિત્રો પાક માટે અમૃત ગણવામાં આવે છે. જ્યારે મિત્રો તાજેતરમાં જો વાત કરીએ તો 3થી મિત્રો વાત કરીએ તો 17 જુલાઈના સમયગાળા દરમિયાન આશ્લેષા નક્ષત્રને લઈને શું કરવામાં આવી રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદની ખાસ કરી તમે જોઈ શકો છો. હવે પછી આગામી દિવસોને લઈને શું કરવામાં આવી રહ્યું છે